શકું છું. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિવાળો અનાદિનો અધ્યાસ, ઉંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. આનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. એ જ આ જે પદ છે હા એના થોડી વાત કરો. હા દાદાએ આપણને છૂટા પાડ્યા છે હા અને કેવી રીતે શુદ્ધાત્મામાં નિવાસ કરવાથી આ બધી અસરોમાંથી આપણે મુક્ત થઈ જઈએ. હા બરોબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ ગજબનું કવિરાજે પદ લખ્યું છે. કારણ કે શું છે કે આપણે કોઈ દિવસે વિચાર આવ્યું નથી છૂટવાનું અને કાયમ માટે બંધાયેલા હતા, અજ્ઞાન દશામાં હતા. તો કવિરાજે બમ ફોડ્યું કે તારે છૂટવું હોય શમશાનથી. શમશાન એટલે શું? સાલો શમશાનમાં કેવું હોય છે, દેહ બળ્યા કરે, અમને જોયા કરીએ. સાલો આ શમશાન છે, આખો દિવસ દેહ બધા બળ્યા કરે છે. તો એ કાયમ માટે આપણે એમાંથી છૂટવું હોય તો બીજો કયો રસ્તો? નહીં તો સાલું જન્મ લેવું અને પછી શમશાનમાં જવું, જન્મ લઈને શમશાનમાં ફરી મરવા જતું રહેવું પડે. પણ તું આત્મામાં જો વાસ કરીશ, આત્મામાં જો તું હાજરી આપીશ તો શુદ્ધાત્મામાં નિવાસી થઈ જઈશ તો આખો તારો દેહાધ્યાસ છૂટી જશે. એટલે આત્મામાં રહેવાથી કેટલો બધો લાભ છે. દેહાધ્યાસ જેના લીધે સારું કેટલા ભાવથી આપણે છૂટા પડી નથી શકતા, કેટલા ભાવથી આપણે રખડ્યા કરીએ છીએ, એ દેહાધ્યાસ છૂટી જાય અને શુદ્ધાત્મામાં નિવાસ સ્થાન મળી જાય તો પછી થઈ ગયું, એક જ આપણું કલ્યાણ થઈ ગયું. એટલે આપણે છેવટે
શુદ્ધ આત્મામાં કરવા છે એટલે આખો દિવસ આત્મામાં રહ્યા કરે, સવારથી સાંજ ગમે તે ફાઇલો આવે એ ફાઇલોમાંથી છૂટા થયા, આત્મામાં નિવાસ. દાદા શું કહેતા હતા કે જ્યારે બી ટાઈમ મળે ને આત્માની ગુફામાં જતા રહેવાનું, જ્યારે બી ટાઈમ મળે ને સ્કોપ મળે આત્માની ગુફામાં જતા રહેવાનું. કારણ કે દેહાધ્યાસ તો છૂટી ગયો છે, તો હવે આપણે કરવાનું છે શું? હાલે આખો દિવસ જોયા કરવાનો કેશવ શું કરે છે, શું વાત કરે છે, કેવી રીતે બોલે છે, મનમાં કેવા વિચારો આવે છે. એટલે આ બધાને જોયા કર દિવસ રાત, એટલે પછી તારું કામ થઈ જશે. હા, પછી આ ગજબની વસ્તુ કહી કે ભાઈ આ શુદ્ધાત્માની સીટ કેવી છે? નિર્ભય. આપણે બીજી બધી સીટ પર બેસીએ ને તો એવું લાગે કાંટા છે, ખીલા છે, બરોબર, પણ આ શુદ્ધાત્માની સીટ કેવી છે કે સારું કમ્પ્લીટ તમને નિર્ભય રાખે. તમારે નિરંતર તમારે આત્માનું ઉજાસ થયા કરે, પ્રકાશ થયા કરે. અને આખું બાવાને સાચી સમજણ આપી. હવે બાવો શું છે, જ્યાં સુધી બાવાને સાચી સમજણ ના મળે તો પછી બાવો એના સાથે એકાકાર થઈને પછી કેવા બધા રંગ ઉભા કરે. તો બાવાને સાચી સમજણ આપી દીધી કે ભાઈ આ પ્રજ્ઞા છે અને આ શુદ્ધાત્મા છે અને આ બાવો છે. આપણે ત્રણેય જણાનું વિભાજન થઈ ગયું એટલે નિરંતર આપણે દેહાધ્યાસ છૂટી ગયું અને આપણે પોતાના સ્વમાં બેસી ગયા. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. આ આપણે જૂની જે ટેવો છે, જૂની જે આદતો છે, વારે ઘડી એકાકાર થઈ જઈએ છે, એનો નિકાલ કરીને પોતાની અંદર આત્મામાં હાજરી આપી દે. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. આ બહુ ગજબની હોય છે. કુદરતી રચનામાં આપણે એડજસ્ટમેન્ટ લઈ લઈએ ને કે આ એડજસ્ટ એવરીવેર જે દાદાએ વસ્તુ આપી દીધી, આ કુદરતી રચના છે, કુદરતી હિસાબ છે. આ આવી રીતે સામેથી આવ્યું છે, આપણું હિસાબ લેવા આવ્યું છે. આ સામેથી આવી રીતે અમારી પાસે રિએક્શન કરે છે, અમારું હિસાબ છે. એટલે આપણે દરેક સંજોગોમાં એડજસ્ટમેન્ટ લેવાની છે. કુદરતી રચનામાં આપણે કંઈ હાથ ગાળી શકીએ નહીં. એટલે નિર્વિશેષ હિસાબ છે. કાયમનો કેવળ અનંત સુખ ગુણ. આત્માનું કેવું અનંત સુખ ગુણ છે કે કાયમનું કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને નિજાતમાં અસબાબ, નિજાતમાં સ્વભાવ, નિજાતમાં પોતાના સ્વરૂપમાં જ રહ્યા કરે, નિરંતર પોતાના આત્મામાં રહે. આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે, ઓહો, આ જગતમાં જે કંઈ પણ વસ્તુ બને છે એ છે ચોખ્ખો ન્યાય. આ કેવો ન્યાય છે? આખું જગત ન્યાય સ્વરૂપ છે. દાદા શું કહે છે કે આખું જગત ન્યાય સ્વરૂપ છે. એમાં કોઈ બી ક્ષણે, કોઈ બી કાળે, કોઈ દિવસે બી અન્યાય થયું જ નથી. આ ગજબની વસ્તુ છે. આપણે વારે ઘડી એવું લાગે કે આ સામેવાળો અન્યાય કરે છે, આ આમ ખોટું કરે છે, આ આવી રીતે બોલે છે, પણ આવું કોઈ દિવસે થતું જ નથી. આ તો અજ્ઞાન દશામાં તમને એવું લાગે, પણ જ્ઞાનની દશામાં આ ચોખ્ખો ન્યાય છે. જે કંઈ પણ બની રહ્યું છે ચોખ્ખો ન્યાય છે, વ્યવસ્થિત છે, એઝ ઇટ ઇઝ છે, ન્યાય સ્વરૂપ છે. લેણા દેણા રૂપી પૂતગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ જગતના કેવા બધા લેણા દેણા છે. એ બધું જે કંઈ પણ લેણા દેણા છે તે પૂતગલ છે, કે આત્મા નથી. આત્મા નથી. આત્મા તો શું કેવું છે કે નિરંતર અલગ જ હોય, છૂટો પણ હોય, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં હોય. સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ કેવા પર્યાય છે? સ્થૂળ અને સૂક્ષ્મ પર્યાય બધા છૂટા જ છે. એ તરત જ આપણે આ જ્ઞાનમાં ખબર પડી જાય કે આ સ્થૂળ છે, આ સૂક્ષ્મ છે. આ બંનેનું આપણે વિભાજન ક્યારે થઈ શકે છે? કે જ્યારે આપણે પોતાના સ્વસ્વરૂપમાં આવી જઈએ છીએ. છ તત્વોની વિસર્જિતા જ્ઞેયો જાણે એ આત્મસ્થ કેવળ જ્ઞાતા અને દ્રષ્ટા છે ખુદ. સિદ્ધાણમ અવિનાશ. આપણે પોતે કેવા સ્વરૂપ છે? કેવળ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા પદમાં છે. અને સિદ્ધાણમ એટલે આપણે સીધા અવિનાશી જગ્યા પર પહોંચી જવાના છે. સિદ્ધાણમ થઈ જવાનું, સિદ્ધ થઈ જવાના. આ લોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈને ત્યાં. આ જગતમાં કેવું છે? કોઈ કરતા નથી. કોઈને ત્યાં કોઈ કરતા છે જ નહીં. આ લોકમાં નથી અણુ પરમાણુનું. આ બધું જે સાયન્સ છે તે અણુ પરમાણુને ખાલી આને જોયા જ કરવાનું છે. મસાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ. આ મસાણના ઘાટમાં કેટલા બધા ઘાટ ઉપર જે મસાણ બધા બન્યા છે
એ કાયમ માટેના કેવા છે કે જન્મ મરણની ચક્કરમાંથી છૂટવા માટે અંતિમ ઉપાય શું છે? તો અંતિમ ઉપાય આ જ છે. અહીં કરવાનું જ કંઈ કહ્યું છે એ છે સત્પુરુષાર્થ. અહીં કરવાનું જે કંઈ કહ્યું છે, આ જગતમાં શું કંઈ જે કંઈ પણ કરવામાં આવે છે એ છે સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ એટલે કેવું પુરુષાર્થ? કે આપણે મોક્ષ સિવાય કશું જોઈતું નથી, આપણે મોક્ષ જ જોઈએ છે, એટલે સત્પુરુષાર્થ. અને સત્પુરુષાર્થ માટે દોડપ કરે એટલે આપણે નિરંતર આજ્ઞામાં રહે, નિરંતર જ્ઞાનમાં રહે, તે સત્પુરુષાર્થ કહેવાય. કારણ કે જ્ઞાન ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાંશ. કારણ કે આ જે જ્ઞાન ક્રિયા છે એ સર્વાંશ ક્યારે થાય? કે આપણે નિરંતર જ્ઞાનમાં રહીએ, નિરંતર આજ્ઞામાં રહીએ, નિરંતર દાદાને વિજ્ઞાનમાં રહીએ, એટલે આ જ્ઞાન ક્રિયા સર્વાંશ રીતે અંદર પ્રગટ થઈ જાય, સર્વાંશ રીતે તમારે અનુભવ કરાવે કે તમે છૂટા જ છો. આ બરોબર છે? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ત્યાં આખા એક જ નાના પદમાં કવિરાજે આખી આપણી જ્ઞાન મળ્યા પછીનો પુરુષાર્થ સમજાવી દીધો છે, અને કઈ રીતે શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને આ બધા જ પૂર્વેના બધા હિસાબોનો ઉકેલ લાવીને આપણે નમો સિદ્ધાણમ થઈએ. પણ તે પહેલા નમો અરિયંતાણમ એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનો આખા કારણો સર્જાય છે, અને આ રીતે આપણે આત્મા રહેવાથી એનો લાભ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વેરી ગુડ. શાંતિ થ્રી મંત્ર બોલાવો. ભારતીબેન પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય